નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. જોઈએ અત્યાર સુધીના સમાચાર. સંસદનું ચોમાસું સત્ર આવતીકાલથી શરૂ થઈ રહ્યું છે. આ સત્રમાં જીએસટી સહિત અન્ય મહત્વપૂર્ણ વિધેયક પસાર કરાવવા માટે તેમજ તમામ પાર્ટીઓ વચ્ચે સહમતિ સાધવા માટે બેઠક બોલાવી છે. આ બેઠકમાં તમામ પક્ષના મુખ્ય નેતાઓએ હાજરી આપી હતી. આ સત્ર આગામી 12મી ઓગસ્ટ સુધી ચાલશે. બેઠકમાં પ્રધાનમંત્રીએ દેશહિતમાં સંસદ ચલાવવા માટે સાંસદોને અપીલ કરી હતી. તેમજ દેશના વિકાસ માટે જીએસટીનું મહત્વ સમજાવી તેને પસાર કરવા માટે સહયોગ આપવા જણાવ્યું હતું. દરમિયાન લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજને પણ સંસદનું કામકાજ સુચારુ રૂપે ચાલે તે માટે આજે તમામ પક્ષોની બેઠક બોલાવી છે. અરુણાચલ પ્રદેશમાં કોંગ્રેસી નેતા પેમા ખાંડુએ આજે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. રાજભવનમાં યોજાયેલા શપથ ગ્રહણ સમારોહમાં 12 સભ્યોએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. નોંધનીય છે કે નવાબ તુકીએ શનિવારે વિશ્વાસમત પહેલા પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ સાથે જ કોંગ્રેસે પેમા ખાંડુને વિધાનસભા પક્ષના નેતા તરીકે પસંદ કર્યા હતા. પેમાએ રાજ્યપાલને મળીને રાજ્યમાં સરકાર સ્થાપવાનો દાવો રજૂ કરી દીધો હતો. કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી હિંસાની ઘટનામાં ધીમે ધીમે ઘાટીમાં સામાન્ય સ્થિતિ થઈ રહી છે. રાજ્યના પૂંછ જિલ્લામાં શનિવારે સેનાએ 3 આતંકીઓને ઠાર માર્યા છે. આતંકીઓ સીમા પરથી ઘૂસણખોરીનો પ્રયત્ન કરી રહ્યા હતા. સુરક્ષાની વચ્ચે ફરીથી અમરનાથ યાત્રા શરૂ થઈ ગઈ છે. આ પહેલા ઘાટીમાં હિંસાને લીધે એક સપ્તાહમાં 2 વાર યાત્રા રોકવામાં આવી હતી. સૌરાષ્ટ્રમાં આજે સવારે ભૂકંપના હળવા આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ભાવનગર અને અમરેલી પંથકમાં સવારે 9:21 થી લઈને 9:27 સુધી ધરતીકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના કારણે પાલીતાણા ખાતે હીરાના કારખાનામાં નાસભાગ મચી હતી. તેમજ હીરાના કારખાનાના મેનેજર ખોડાભાઈ મકવાણાએ બીજે માળથી નીચે ઝંપલાવતા તેમને ઈજા થઈ હતી. જ્યારે સિહોરના ટાણા ખાતે આવેલા મંદિરમાં ભૂકંપના લીધે તિરાડો પડી ગઈ હતી. સુરત, ભાવનગર અને અમરેલીમાં આજે સવારે 4.7ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ સુરતથી ભાવનગર વચ્ચે દરિયામાં નોંધાયું છે. ભૂકંપના હળવા આંચકાથી મોટું નુકસાન કે જાનહાનિ થઈ નથી. સુરતના અડાજણ, રાંદેર અને ઉધના, પાલ અને ભટાર વિસ્તારમાં હળવા આંચકા અનુભવાતા લોકો હાઈરાઈઝ બિલ્ડિંગમાંથી બહાર દોડી આવ્યા હતા. એમાંથી રિપોર્ટ છે એ પ્રમાણે 4.7નો આંચકો અનુભવના સમાચાર છે. સિટીમાં કદાચ અડાજણ ને એ બાજુ અમુક બહુમાળીમાંથી અસર અનુભવના મેસેજ આવ્યા હતા. પછી અમે દરેક મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ અને દરેક તાલુકામાંથી જાણકારી મેળવતા કોઈ પણ માલ મિલકતને નુકસાનના અથવા જાનહાનિના કોઈ સમાચાર નથી. વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ સર કરવું ખૂબ જ મુશ્કેલ હોય છે. ત્યારે આ મુશ્કેલીને પાર કરી છે આણંદના એક જૈફ વયના દંપતીએ. આણંદના ચેતના સાહુ અને તેમના પતિ પ્રદીપ સાહુ માઉન્ટ એવરેસ્ટ સર કરનારા જૈફ વયના પ્રથમ દંપતી બની ગયા છે. ત્યારે આ દંપતીનું આણંદ ખાતે સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના મેનેજિંગ ડિરેક્ટર RS સોઢી, સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ભીખુભાઈ પટેલ સહિતના હસ્તીઓ હાજર રહ્યા હતા. પોતાની જાતને સૌથી પહેલા પહેચાને કે પોતે શેના માટે અહીંયા જન્મ છે અને મૃત્યુ તો બધાનું નિશ્ચિત જ છે. જેટલો સમય મળે છે એનો સદુપયોગ કરવો. ફાલતુ જગ્યામાં કે ફાલતુ વાતોમાં કે ફાલતુ વ્યસનોમાં ન કહીને દેશના વિકાસનો પોતાનો હાથ આપે, પરિવારના વિકાસનો પોતાનો હાથ આપે અને ત્યારે શકે છે જ્યારે પોતે ખુદ પોતાનો विकास किया. पहाड़ों के साथ जो हुआ वो मैंने बताया पहले कि मुझे यहाँ जूनागढ़ में जब मैंने बेसिक प्रोग्रामिंग का कोर्स किया और बाद में आगे बढ़ने बाद मैंने जो जीवन साथी मिला वो भी हम लोग एक ही हॉबी है दोनों की. हम दोनों पहाड़ में जाते हैं और हमारा ये एक ही शौक है जिसको हमने उसको सिंचन करते करते उसको हम यहाँ तक जो सबसे ऊंचे पहाड़ है वहाँ तक हम. પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન 2016 અંતર્ગત ભાજપ દ્વારા કચ્છના માધાપર ગામ ખાતે ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના બીજા દિવસે ભાજપ પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણી ખાસ હાજર રહ્યા હતા.
પોતાના સંબોધનમાં વિજય રૂપાણીએ રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની યોજનાઓ છેવાડાના લોકો સુધી પહોંચાડવાનું સૂચન કર્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પંડિત દીનદયાળ ઉપાધ્યાયના વિચારો તેમજ આદર્શો જન જન સુધી પહોંચાડવાનો છે. આ પ્રસંગે જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલ, રાજ્યમંત્રી તારાચંદ છેડા, સંસદીય સચિવ વાસણભાઈ આહિર સહિત ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તો આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.